નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ધોરણ 12 ઇતિહાસના ઓનલાઈન વિડીયો લેક્ચરની અંદર હું ગિરીશ સવનિયા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોયું હતું એમ ચેપ્ટર નંબર 4 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, કે ભાઈ એક વેપારી કંપની વેપાર કરવાના અર્થે ભારતમાં આવેલી હતી અને કઈ રીતે ભારતના શાસક બની બેઠા એનું વર્ણન સમગ્ર આ પાઠની અંદર આપણે જોઈએ છીએ. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ, કે જે બે ભારતના મહત્વપૂર્ણ ઐતિહાસિક યુદ્ધો અને ત્યારબાદ અંગ્રેજો ભારતના વાસ્તવિક શાસક બની બેઠા હતા, બરોબર, આપણે ત્યાં સુધી જોયેલું હતું. હવે જે ટોપિક ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે બંગાળમાં દ્વિમુખી વહીવટ તંત્ર. દ્વિમુખી એટલે બે મોઢાવાળું તંત્ર, કે જ્યાં ગવર્નર પણ રોબર્ટ ક્લાઇવ બની બેઠો હતો અને રાજાનું પણ માનવું પડે એમ હતું. ને આપણે એક ગુજરાતીમાં બહુ સરસ મજાની કહેવત છે કે જ્યાં બે રાજા હોય ત્યાં પ્રજા હંમેશા દુઃખી જ હોય. તો એવી જ કંઈક સ્થિતિ અહીંયા બંગાળની હતી. તો ચાલો એના વિશે આપણે નિહાળીએ કે બ્રિટિશ કંપની બંગાળમાં વાસ્તવિક શાસક 1765માં બની ચૂકી હતી. કારણ આપણે જોયું કે 1764ની અંદર 22 ઓક્ટોબર 1764 બક્સરનું યુદ્ધ આપણે જોયેલું હતું અને ત્યારબાદ એક જ વર્ષની અંદર એ ભારત આખામાં શાસક બનવા માગતા હતા. તેના હાથમાં રાજકીય અને સૈનિક નિયંત્રણ આવી ચૂક્યું હતું, કે ભાઈ રાજકીય સંપૂર્ણ નિયંત્રણ પણ એમની પાસે હતું અને આધુનિક શસ્ત્ર સરંજામવાળું સૈનિક પણ એમની પાસે હતું. નવાબ હવે કંપની આધારિત હતો, કારણ કે નવાબને નવાબ બનાવનાર કોણ હતું? તો કે ખુદ ગવર્નર કે અંગ્રેજો. તો હવે જેમ અંગ્રેજો કહે એ પ્રમાણે નવાબે કરવું પડતું હતું. કંપનીએ દીવાની અધિકાર પ્રાપ્ત કરી મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું. દીવાની એટલે કે ભાઈ મિલકતોને લગતા તમામ કરવેરા, બરોબર, એના ઉપર મહેસૂલ ઉઘરાવતા હતા. અને એક વ્યક્તિની નિમણૂક કરી, તેણે ઉપ સુબેદારની નિમણૂક કરવાનો અધિકાર મેળવી ન્યાય, પોલીસ બંને ઉપર નિયંત્રણ સ્થાપ્યું. કે એક મહત્વપૂર્ણ પોસ્ટ એટલે કે ઉપ સુબેદાર નામના અધિકારીની નિમણૂક કરી જે સમગ્ર ન્યાય અને પોલીસ ઉપર નિયંત્રણ રાખતો હતો. ઇતિહાસકારો બંગાળની આવી વ્યવસ્થાને દ્વિમુખી વહીવટ તંત્ર તરીકે ઓળખાવે છે, કે ભાઈ એક બાજુ ગવર્નરના નિયમોનું પાલન કરવાનું એટલે કે અંગ્રેજોનું પણ માનવાનું અને બીજી બાજુ નવાબનું પણ માનવાનું. પણ નિયમ કોના લાગુ પડે? તો કે માત્ર ને માત્ર અંગ્રેજોના જ. કારણ કે સત્તાનું નિયંત્રણ જો સ્પષ્ટ આપ્યું છે કંપની પાસે હતું, પરંતુ પ્રશાસનની જવાબદારી નવાબ પાસે, કે ગમે એ સત્તા ભોગવે બંગાળની અંદર એનું નિયંત્રણ કોણ કરે? તો કે માત્ર ને માત્ર કંપની એટલે કે અંગ્રેજો. અને એ નિયમોને અનુસંધાને વ્યવસ્થિત શાસન ચલાવવાનું અત્યારે આપણું ભારતનું બંધારણ છે, તો બંધારણને અનુસંધાને ભારતનું શાસન ચાલે છે. પણ એ સમયે અંગ્રેજોના બંધારણ મુજબ નવાબે પ્રશાસનની જવાબદારી સ્વીકારવી પડતી હતી, એટલે કે પ્રશાસનની જવાબદારી નવાબ પાસે હતી. પણ નીતિ નિયમો બધા અંગ્રેજોના, એટલે અંગ્રેજ કહે એ જ પ્રમાણે અહીંયા કરવાનું રહેતું. બંગાળી પ્રજા માટે આ કઠિન પરિસ્થિતિ હતી, કારણ કે કંપની કે નવાબ કોઈ તેમનું હિત કરે તેમ ન હતા. કારણ નવાબ પણ ખુદ લાચાર હતો, માત્ર કહેવા પૂરતું જ પદ એમની પાસે હતું, બાકી તો એ પણ એક જાતે જોઈએ તો કંપનીનો ગુલામ જ હતો. કંપનીના અધિકારીઓ બંગાળી પ્રજા પર અત્યાચાર કરતા. આ દ્વિમુખી શાસન પદ્ધતિએ બંગાળનું ભયંકર શોષણ કર્યું. તેથી બંગાળ ગરીબી અને બેહાલીનો ભોગ બન્યું અને બંગાળમાં દુષ્કાળોની પરંપરા સર્જાઈ. કે ભાઈ એક બાજુ આટલા કરવેરા ઉઘરાવ્યા, મહેસૂલ પદ્ધતિ નવી નવી દાખલ કરી, બેવડી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી, જેથી બંગાળ છે અથવા તો બંગાળના લોકો સંપૂર્ણ પાયમાલ થઈ ગયા, બેકારી સર્જાઈ ગઈ. અને એવામાં દુકાળમાં અધિક માસ, જે કહેવત છે એ પ્રમાણે કે ધીમે ધીમે બંગાળ આગળ વધતા હવે દુષ્કાળોની પરંપરા પણ ત્યાં શરૂ થઈ ગઈ હતી. કે ભાઈ વારે વારે બંગાળની અંદર વરસાદ થતો ન હતો, તો
પાક પણ ક્યાંથી લેવાય, એટલે ખેતીમાં પાક પણ નિષ્ફળ થતો અને આવી રીતે બંગાળી પ્રજાનું સંપૂર્ણ શોષણ થતું હતું. હવે આવે છે જેને આપણે ઇતિહાસમાં વોરન હેસ્ટિંગ્સ કહીએ છીએ. એના સમયમાં બ્રિટિશ કંપનીની સર્વોપરિતાની સ્થાપના, કે હવે સંપૂર્ણ સર્વોપરી સત્તા સર્વાધીશ કંપની થઈ ગઈ વોરન હેસ્ટિંગના સમયમાં. એનો કાર્યકાળ છે 1813 થી 1822. વોરન હેસ્ટિંગ્સ, કોર્નવોલિસ અને વેલેસ્લીના સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મરાઠા, મૈસૂરના ટીપુ અને મુઘલ શાસકોને હરાવી પોતાનો વર્ચસ્વનો વિસ્તાર કર્યો હતો. એટલે કે આપણે જોઈએ છીએ એમ કે ટીપુ સુલતાન તરીકે જેને ઓળખીએ એ પણ અહીંયા અંગ્રેજો સામે હારી ગયો હતો, મૈસૂર. બરોબર. ટીપુની સત્તા એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણા માટે. 1799માં સમાપ્ત કરવામાં આવી. એટલે કે ટીપુ સુલતાન અંગ્રેજો સાથે હારી ગયો 1799માં અને સત્તાનો પણ ત્યાં અંત આવ્યો અને દિલ્હી પણ કબજે કરવામાં આવ્યું. મરાઠાઓને પણ હાર સ્વીકારવી પડી. હવે ભારતમાં મરાઠા સિવાય કોઈ સંસ્થા અંગ્રેજો સામે ટકી શકે તેમ ન હતી. કે ભાઈ મરાઠા એક જ શક્તિશાળી હતા, પરંતુ એ પણ અંગ્રેજોની વિરુદ્ધ એટલા બધા શક્તિશાળી સાબિત નહોતા થઈ શકે એમ. મરાઠાઓએ હેસ્ટિંગ્સના સમયમાં 1817માં પોતાની ખોવાયેલી પ્રતિષ્ઠા મેળવવાનો પ્રયત્ન કર્યો. એટલે કઈ રીતે ખોવાયેલી પ્રતિષ્ઠા, કે જે પોતાનું માન સન્માન, આજે જોઈએ કે આપણે શીખોને બરોબર જેમ ઉત્તર ભારતના શક્તિશાળી શાસકો કહીએ છીએ, એવી જ રીતે દક્ષિણ ભારતની અંદર મરાઠાઓ, એટલે વોરન હેસ્ટિંગ્સના સમયની અંદર 1817માં જે ખોવાઈ ગઈ હતી માન સન્માન મોભો, એ પાછો મેળવવાનો અહીંયા મરાઠા પ્રયત્ન કરે છે. આ સમયે મરાઠાઓ 4 ભાગમાં વહેંચાઈ ચૂક્યા હતા. તેમણે સંયુક્ત મોરચો બનાવી બ્રિટિશરો વિરુદ્ધ યુદ્ધ આદર્યું. કે ભાઈ 4 વિભાગની અંદર મરાઠાઓ ડિવાઈડ એન્ડ રૂલ થઈ ગયા હતા. બરોબર, ભાગલા પાડો ને રાજ કરો. પણ અંતે પાછા એક થઈ અને અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ કરે છે. અહીંયા સ્પષ્ટ એ 4 ભાગ આપણને આપ્યા છે કે પૂનાના પેશવા, નાગપુરમાં અપ્પા સાહેબ અને માધવરાવ અને હોલકરે બરોબર અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું. કે અહીંયા 3 તો એકઠા થઈ અને અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ કરે છે. કોણ છે? પૂનાના પેશવા. બરોબર, પેશવા આગળ આપણે જોઈ લીધું કે પેશવા પ્રથા કઈ રીતે અમલમાં આવેલી હતી. નાગપુરના અપ્પા સાહેબ અને માધવરાવ હોલકર આ બધા સાથે મળી અને અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ કરે છે. હેસ્ટિંગ્સે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી પેશવા, ભોસલે અને હોલકરની સેનાને હરાવી દીધી. અર્થાત અહીંયા મરાઠાઓની પણ કારમી હાર થાય છે. પેશવાને ગાદી પરથી ઉતારી કાનપુર પાસે આવેલા બિઠુરની જાગીરમાં મોકલી દીધા. એટલે કે બિઠુર નામનો પ્રદેશ છે જ્યાં એમને આ પેશવાને મોકલવામાં આવ્યા અને મુંબઈ પ્રેસિડેન્સીની રચના કરી. કે મુંબઈ પ્રેસિડેન્સીની અહીંયા સ્થાપના થઈ. હોલકર અને ભોસલેએ પણ શરણાગતિ સ્વીકારીને સંધિ કરી. કોની સામે? તો કે અંગ્રેજો સામે. આ રીતે ઈસવીસન 1818 સુધીમાં પંજાબ અને સિંધને બાદ કરતા મોટા ભાગનું અંગ્રેજોના નિયંત્રણમાં આવી ચૂક્યું હતું અને તેમની સર્વોપરિતાની સ્થાપના થઈ. એટલે કે હવે માત્ર 2 જ પ્રદેશ બાકી હતા, એક પંજાબ અને એક સિંધ. કે 2 ને બાદ કરતા આખા ભારતની અંદર સર્વોપરી સત્તા કોની સ્થાપના થઈ? અંગ્રેજોની. કઈ સાલમાં? તો કે 1818ની અંદર સંપૂર્ણ શક્તિશાળી સૈન્ય કે સત્તા સાબિત થઈ. માટે અંગ્રેજ ઇતિહાસકાર પી. રોબર્ટ્સ અહીંથી જ ભારતમાં આધુનિક યુગનો પ્રારંભ થયો હોવાનું નોંધે છે. કે ભાઈ અંગ્રેજ ઇતિહાસકાર લખનાર એમ કહે છે કે ભારતનો આધુનિક યુગનો પ્રારંભ 1818 પછી થયો. હવે જોઈએ તો અંગ્રેજોએ જે 2 પ્રદેશ હતા એ છે સિંધ ઉપરનો વિજય. સિંધ એટલે હાલનું પાકિસ્તાન. અંગ્રેજોએ ભારત જીતવાનું પોતાનું કાર્ય 1818 થી 1857 સુધીમાં સુપેરે કર્યું. સુપેરે એટલે સારી રીતે કર્યું. આપણે જોઈએ કે 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કે જેની અંદર આપણને નિષ્ફળતા પ્રાપ્ત થઈ હતી. એ આપણે ફરી પાછા નેક્સ્ટ ચેપ્ટરની અંદર જોશું, જેમાં સિંધનો વિજય મહત્વપૂર્ણ છે. રશિયાના ભયને કારણે તેમણે સિંધનો વિજય
કરવાનું નક્કી કર્યું કે ભાઈ રશિયા ધીમે ધીમે મહાસત્તા બની ચૂક્યું હતું, તો મહાસત્તા બનવા જતું હતું અને રશિયા પણ પોતે આગળ વધતું હતું, એવા ડરથી અંગ્રેજોએ સિંધ ઉપર પણ વિજય મેળવી લીધો. અફઘાનિસ્તાન અને સિંધના રસ્તે રશિયા ભારતમાં પોતાનું વર્ચસ્વ ન વધારે તે માટે આમ કરવું તેમના માટે અનિવાર્ય હતું કે ભાઈ રશિયા છે એ અફઘાનિસ્તાન અને સિંધના રસ્તેથી આગળ ન વધે એટલા માટે થઈ અને સિંધને પણ પોતાના કબજે લેવા માંગતું હતું. સિંધુ નદી વેપાર માટે પણ બહુ ઉપયોગી હતી. હવે બે કારણો, એક તો રશિયા ઘૂસી ન જાય એટલા માટે થઈને સિંધુ પર વિજય મેળવ્યો, અને બીજું સિંધુ નદી આંતરરાષ્ટ્રીય વેપાર માટે પણ ઉપયોગી હતી એટલા માટે પણ સિંધુ પર વિજય અંગ્રેજોએ મેળવ્યો. એક સંધિ 1832 દ્વારા સિંધના અમીરોએ સિંધના વેપારી માર્ગો બ્રિટિશરો માટે ખોલી દીધા. અમીરો અને ઉમરાવોના પ્રજાતિ છે, જાતિના લોકો કે ભાઈ અમીરો જે વેપારી વર્ગ હતો એમણે અંગ્રેજો માટેના માર્ગ છે, દરિયાઈ માર્ગ કે નદીના માર્ગ, એ તમામ ખોલી દીધા. ત્યારબાદ 1839માં એક બીજી સંધિ પણ થઈ અને છેવટે ચાર્લ્સ નેપિયરે સિંધ ઉપર આક્રમણ કરી સિંધને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. વેરી ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ચાર્લ્સ નેપિયર. સિંધને ભારતની અંદર અંગ્રેજોએ ક્યારે ભેળવ્યું તો કે ચાર્લ્સ નેપિયરે સિંધ ઉપર આક્રમણ કરી સિંધને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવું 1843ની અંદર. આ એક ખાસ ટોપિક યાદ રાખજો કે 1843માં ચાર્લ્સ નેપિયર નામના અધિકારીએ સિંધ ઉપર આક્રમણ કર્યું અને એને બ્રિટિશ સામ્રાજ્યની અંદર ભેળવી દીધું, એટલે કે ભારતમાં જ કહી શકીએ. ત્યારબાદ આપણે સૌ જેનાથી પરિચિત છીએ એ છે ડેલહાઉસીની ખાલસા નીતિ. બરોબર, કે આ નીતિથી સંપૂર્ણ ભારતને પાયમાલ કરવાનું ડેલહાઉસીની ખાલસા નીતિ અને વેલેસ્લીની સહાયકારી યોજના કે જે મીઠા ઝેર જેવી હતી. ભારતના ગવર્નર જનરલ તરીકે આવેલા ક્યારે આવ્યો તો એ ભાઈ તો કે 1848માં. ડેલહાઉસીએ શરૂઆતથી જ સમગ્ર ભારત ઉપર અંગ્રેજી શાસન લાદવાનો પ્રયાસ કર્યો કે ભાઈ અંગ્રેજી હુકુમત સ્થાપિત દીધી આવતા હોય 1848થી. તેણે કહ્યું હતું, કોણે તો કે ડેલહાઉસીએ, કે ભારતના દેશી રાજ્યોનો અંત બહુ ઓછા સમયમાં આવવાનો છે, કે ભાઈ એ આપણી મોનોપોલી જાણતા હતા એટલા માટે કીધું કે આ દેશી રાજ્યો અંદરો અંદર લડે છે એનો ફાયદો આપણે ઉપાડશું. સામ્રાજ્યવાદી, સામ્રાજ્ય એટલે વિસ્તાર વધારે જ જાવો અને પોતાની સત્તા સર્વોપરી બનાવવી, એવા ડેલહાઉસીએ ભારતને જીતવા માટે એક વિચિત્ર સિદ્ધાંત જેને આપણે ખાલસા નીતિ કહીએ છીએ એ દ્વારા ભારતના રાજ્યો હડપ કરવાનું શરૂ કર્યું. હવે તમને ખ્યાલ જ હશે છતાં પણ અહીંયા ફરી પાછું આપ્યું છે કે ખાલસા શું કામ, કે આ સિદ્ધાંત પ્રમાણે, એટલે કયા સિદ્ધાંત, ખાલસાના સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ રાજ્ય, વેરી ઇમ્પોર્ટન્ટ, અહીંયા યાદ રાખ્યા જેવો ટોપિક છે આપણા માટે, એટલે ખાસ ભૂલ્યા વગર, કે કોઈ પણ રાજ્યનો શાસક ઉત્તરાધિકારી વગર મૃત્યુ પામે તો તેનું રાજ્ય અંગ્રેજી સામ્રાજ્યમાં ભેળવી દેવાનું હતું. જો ફરી પાછું અહીંયા કહું છું કે કોઈ પણ રાજ્યનો શાસક છે, શાસક એટલે રાજા, ગમે રાજ્ય હોય, માનો કે ગુજરાત છે, એનો રાજા ઉત્તરાધિકારી વગર મૃત્યુ પામે, એટલે કે એનો કોઈ વંશજ જ ન હોય, દીકરો ન હોય, અને એ રાજા મૃત્યુ પામી જાય તો તેનું સંપૂર્ણ રાજ્ય કે સામ્રાજ્ય છે કેમાં ભેળવી દેવાનું, અંગ્રેજી શાસનમાં. એને કહેવામાં આવ્યું ખાલસા નીતિ. બરોબર, હવે તમને આશા રાખું છું કે આ યાદ રહી ગયો છે. ખાલસા નીતિ શું કામ કહેવામાં આવે છે, કે કોઈ પણ સામ્રાજ્યનો રાજા હોય, બરોબર, કોઈ પણ રાજ્યનો શાસક હોય કે જે ઉત્તરાધિકારી વગર મૃત્યુ પામે તો એ રાજ્યને ખાલસા નીતિ હેઠળ અંગ્રેજી સામ્રાજ્યમાં ભેળવી દેવામાં આવતું હતું. આ સિદ્ધાંત પ્રમાણે કયા કયા રાજ્યો ખાલસાનો ભોગ બન્યા? 1848માં સતારા, 1854માં નાગપુર, 1854ની અંદર ઝાંસી કે જેને આપણે રાણી લક્ષ્મીબાઈ કહીએ છીએ, એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું સામ્રાજ્ય પણ અહીંયા ભેળવી દેવામાં આવ્યું ખાલસા નીતિ હેઠળ. કારણ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને કોઈ પુત્ર હતો નહીં, એને દત્તક પુત્ર હતો. તો અહીંયા ખાલસા નીતિનો નિયમ એવો હતો કે દત્તક પુત્રને માન્યતા આપવામાં આવતી નહીં, પોતાનો પુત્ર હોય તો જ આગળ
શાસક તરીકે આવી શકે, અન્યથા નહીં. અન્યથા એ સામ્રાજ્ય પણ ખાલસા હેઠળ આવી જાય છે. તો આ તમામ રાજ્યોને પણ બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા. તેણે ભારતના ભૂતપૂર્વ રાજાઓને માન્યતા આપવાનો અને પેન્શન આપવાનો પણ ઇનકાર કર્યો કે ખાલસા નીતિ પ્રમાણે ભારતના જે જૂના રાજા હતા એ રાજાઓના પદ ભ્રષ્ટ કરી દીધા. એટલે કે એને પદ રાજાનું આપવામાં ન આવ્યું. અને જે પેન્શન આપવાની વાત હતી કે ખાલસા નીતિ હેઠળ કોઈ પણ રાજ્ય આવી જાય તો એ રાજા હોય તો એને પેન્શન આપવાનો એ અધિકાર પણ રદ કરવામાં આવ્યો. આ સિદ્ધાંત પ્રમાણે કર્ણાટક, સુરત અને તાંજોરના રાજાની ઉપાધિઓ છીનવી લીધી. કે આપણે જોઈએ કે કર્ણાટક છે, સુરત છે, તાંજોર, આ રાજાઓની પણ પદવી ગઈ. ભૂતપૂર્વ પેશવા બાજીરાવ દ્વિતીયના પુત્ર, જેને આપણે નાના સાહેબ કહીએ છીએ, એ નાના સાહેબને પેન્શન આપવાની મનાઈ ફરમાવી કે નાના સાહેબને પણ હવે પેન્શન આપવામાં આવશે નહીં. કે પેશવા પ્રથા, એના છેલ્લા નાના સાહેબ પેશવા, એનો પણ અહીંયા રાજાનું પદ છીનવી લીધું, પેન્શન આપવામાં ન આવ્યું. અવધ, ઉત્તર પ્રદેશનો જ અવધ ગેરવ્યવસ્થાના બહાને, વેરી ઇમ્પોર્ટન્ટ, 1856ની અંદર બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું. પ્રશ્ન મિત્રો એમ પૂછાય કે અવધને બ્રિટિશ સામ્રાજ્યમાં કેવી રીતે ભેળવી દીધું, કઈ સાલમાં? તો 1856ની અંદર ગેરવ્યવસ્થાના બહાને, કે અવધની અંદર ગેરવ્યવસ્થા થાય છે તો આવી રીતે ખાલસા નીતિ હેઠળ ભેળવી દેવામાં આવ્યું. અને એ રીતે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં અંગ્રેજી રાજની સ્થાપના પૂર્ણ કરવામાં આવી. કે ભાઈ આવી રીતે અંગ્રેજી શાસકો કે ગવર્નરો આવતા ગયા અને ભારતનું સંપૂર્ણ શોષણ કરતા ગયા, ચાહે રાજા હોય કે સામાન્ય પબ્લિક હોય. આશા રાખું છું કે આપ સર્વને જે મેં અહીંયાથી રજૂઆત કરી છે સમજાઈ ગઈ હશે. આપ સર્વને જો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આપ સર્વ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલશો નહીં. આપણે વધારે ને વધારે ને વહેલામાં વહેલી તકે વધુ ને વધુ વિડીયો આપણે શેર કરતા રહેશું. ઓકે, થેન્ક યુ મિત્રો. અહીંયા આપણું ચોથો ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે આપણે ફરી પાછા 5મા ચેપ્ટરમાં મળશું. ત્યાં સુધી બધા આવજો.